રાજકોટના ટીઆરપી અગ્નિકાંડમાં ગેમિંગ ઝોનના કર્મચારીઓ પણ હોમાઈ ગયા છે. ગેમિંગ ઝોનમાં કામ કરતા આશાબેન કાથડ નામના મહિલા કર્મીનું આ ઘટનામાં મોત થયું છે. ગેમિંગ ઝોનમાં કામ કરતા આશાબેન આગ લાગ્યા બાદ તેઓ બહાર ન નીકળી શક્યા. આગમાં દીકરીનો ભોગ લેવાતા પરિવારજનોમાં શોકનો માહોલ છે. રાજકોટમાં એક દુઃખદ બનાવ બન્યો છે. ગઈકાલે જે ઘટના બની હતી તેમાં અનેક લોકોના મોત થયા છે. જે આ ઘટનામાં ગેમ ઝોનમાં કામ કરતા હતા આશાબેન જે કાથડ છે તેઓ પણ લાપતા છે. તેમના ઘરે આપણે આવ્યા છીએ. તેમના પરિવારજનો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો કાકા, દીકરી કેટલા વર્ષથી ત્યાં નોકરી કરતા હતા? 10 મહિનાથી સર. કેટલી ઉંમર હતી દીકરીની? 20 વર્ષ. કેટલા તમારા દીકરા છે, સંતાન છે? અને 4 દીકરીઓ, એ ચોથો નંબર. અત્યારે શું કહી રહ્યા છે અધિકારીઓ? મળ્યા છે બેન? શું છે? કોઈ મળ્યું નથી ભાઈ. તમારી શું માંગણી ખાસ શું છે તમારી? ઇન્સાફ મળે બસ, બીજું કોઈ જોવાય આવ્યું નથી ને અમારી પાસે. ખાસ તમે ત્યાં શોધખોળ માટે ગયા હતા? રેખડો કોઈ નહોતું સાહેબ ને, બસ આવવાની બહુ કોશિશ કરી. પ્રમાણે જે દીકરીના પિતા છે તે રડી રહ્યા છે. હાલ દીકરીના ઘરે છે, મોટા પ્રમાણમાં છે, તેમના સ્વજનો આવ્યા છે. તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. વાત છે બરોબર, ડેડ બોડી કેમ એ લોકો સોંપી નથી આપતા? હજી કાલે 8 વાગ્યાની વાત છે બરોબર, તો એ લોકો હજી ડેડ બોડીનો કોઈ સમાચાર કેમ નથી, ફોન નથી આવ્યો બરોબર, તો એનું કારણ